નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પ ચેનલમાં તમારું સ્વાગત છે। વરસાદની વિદાય સાથે સાથે ફરી અંબાલાલ પટેલની વરસાદની એક આગાહી। હજુ આટલા દિવસ વરસાદ પડશે મિત્રો, વરસાદની વિદાય થશે સાથે સાથે ગરમી ઉકળાટ અને થોડા ઘણા વિસ્તારોની અંદર વરસાદ પડવાની સંભાવનાઓ છે મિત્રો। આટલા દિવસ વરસાદ પડશે તેની સંપૂર્ણ માહિતી, આ એરિયાની અંદર વરસાદ પડશે તો સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં હું તમને આપવાનો છું મિત્રો। ઓક્ટોબરમાં પણ વરસાદ થવાના એંધાણ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। અંબાલાલ પટેલનું જો માનીએ તો ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે। 30 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબરની વચ્ચે વરસાદી ઝાપટાની શક્યતા છે મિત્રો। કોઈ મોટા વરસાદની આગાહી નથી, માત્ર વરસાદી ઝાપટાઓ પડશે, ગાજવીજ સાથે ઝાપટાઓ પડશે, વીજળી પડશે તેવી સંભાવનાઓ કરવામાં આવી છે। ચોમાસાની વિદાય સાથે સાથે હાથીઓ નક્ષત્ર આવે છે એટલે વરસાદ મિત્રો થશે। અત્યારે હાથીઓ નક્ષત્ર ચાલુ છે મિત્રો। તો વાત કરીએ મિત્રો તો 8 ઓક્ટોબર સુધીમાં ઝાપટાઓ પડશે, ક્યાંક વધારે વરસાદ તો ક્યાંક ઓછો વરસાદ, ક્યાંક ભારેથી અતિભારે વરસાદ પણ થઈ શકે છે મિત્રો। હાથીઓ નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ રહે તેવી સંભાવના કરવામાં આવી છે। 12 ઓક્ટોબરથી ચિત્રા નક્ષત્ર આવતા રાજ્યની અંદર ગરમી વધી શકે છે અને વરસાદ સંપૂર્ણપણે વિદાય લઈ શકે છે મિત્રો। 28 સપ્ટેમ્બરથી સોમવારથી વરસાદે વિદાય લીધી છે, પણ મિત્રો અમુક સંજોગોની અંદર હાથી નક્ષત્રના કારણે મિત્રો વરસાદ પડી શકે છે। ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજુ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર મોટા મોટા ઝાપટાઓ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે મિત્રો। ખાસ તો ખેડૂત મિત્રો માટે અગત્યનો અત્યારે સમય કહી શકાય। મગફળી જેવા પાકોની અંદર અત્યારે તેને મગફળી લેવાની હોય છે, તો મિત્રો 45 નંબર મગફળી અત્યારે પાકીને તૈયાર થઈ ગઈ છે મિત્રો। તો તેને કંઈક કોરું વાતાવરણ, સૂકું વાતાવરણ દેખાય તો મિત્રો લઈ લેજો, અને 20 નંબર મગફળી હોય તો હજુ થોડા દિવસ રાહ જોવો તો કોઈ પ્રોબ્લેમ નથી, 8 ઓક્ટોબર પછી લઈ શકો છો મિત્રો। વધારે વિગતો જોઈએ મિત્રો। નૈઋત્યનું ચોમાસું છે તે આવતીકાલે વિધિવત રીતે પૂરું થઈ રહ્યું છે, એટલે કે મિત્રો 28 સપ્ટેમ્બરથી પૂરું થઈ ગયું છે મિત્રો। ચોમાસાનો પ્રારંભ જે છે કેરળથી થતો હોય છે, જ્યારે તેનો અંત આપણા રાજસ્થાન અને કચ્છના જિલ્લાથી થતો હોય છે મિત્રો। તો ચોમાસું પાછું ખેંચાવાની સત્તાવાર જાહેરાત થઈ શકે છે મિત્રો, થઈ ગઈ છે હવામાન વિભાગ દ્વારા। કેરળમાં ચોમાસું વિધિવત રીતે બેસતું હોય છે જૂન મહિનાની અંદર, તો તેના ઓછામાં ઓછા 20 થી 25 દિવસમાં ગુજરાત સુધી પહોંચતા સમય આખા દેશ સુધી પહોંચતા લાગી જતો હોય છે। કે ચોમાસાના અંતનો આરંભ પશ્ચિમ રાજસ્થાનથી કચ્છથી થતો હોય તો આગામી 20 થી 25 દિવસમાં સમગ્ર દેશમાંથી ધીમે ધીમે ચોમાસું વિદાય લેશે મિત્રો। તો વિદાય લેતાની સાથે સાથે કેટલીક જગ્યાઓએ વરસાદ પણ પડી શકે છે મિત્રો। છેલ્લા 3 દિવસથી વરસાદનું જોર અને વ્યાપ સતત ઘટતો જાય છે, સાથે આજે સવારે 8 વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન ગુજરાતના માત્ર 14 તાલુકામાં સામાન્ય ઝાપટા પડ્યા છે। નવસારી, ડાંગ, કલોલ, ચીખલી, અમદાવાદ સહિતના સ્થળોએ 6 થી 8 મિલીમીટર વરસાદ પડ્યો છે મિત્રો। એટલે કે વરસાદનું પ્રમાણ ઘટી ગયું છે, ભેજનું પ્રમાણ પણ ઘટી ગયું છે, તેના કારણે તાપમાનની અંદર વધારો આવી શકે છે, ગરમીને બફારાનું જોર વધી શકે છે મિત્રો। હાથીઓ નક્ષત્ર 8 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે ઝાપટાઓ કરવાની સંભાવના અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। આજની માહિતી બસ આટલી જ હતી મિત્રો। વધારે માહિતી મેળવવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને પ્રેસ કરી દેજો।